લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વિકાસના કામોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે। વહીવટી વોર્ડ નંબર 10માં આવેલા અંબિકા નગરથી શ્રીજી વંદન તરફ જતા માર્ગ પર રબર મોલ્ડ પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા અંબિકા નગરથી ચામુંડા નગર તરફ જતા માર્ગના વિકાસ માટે લાખો રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી છે। આ રોડ બનતા આસપાસના વિસ્તારના નાગરિકોને અવરજવર માટે મોટી રાહત મળશે અને સુવિધામાં વધારો થશે। આ પ્રસંગે વોર્ડના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક નાગરિકોએ પણ વિકાસના આ કામને લઈને ખુશી વ્યક્ત કરી હતી। भारतीय जनता पार्टी का कोई कार्यकर्ता हो कोई काउंसिलर हो एमनी आशा पण करिए કે વર્ષોના વર્ષો સુધી એ આપણા આજીવન ધારાસભ્ય। આજના શનિવારના દિવસે અકોટા વિધાનસભામાં આવેલ મત વિસ્તાર વોર્ડ નંબર 10 એમાં ચામુંડા નગર અને આસપાસના વિસ્તારોમાં પૂર્વ પેવર થયા હતા। હાલમાં એક રસ્તાનું હમણાં આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું। લગભગ પાછલા 25-30 વર્ષથી પણ વધુ સમયથી અહીંયાની વિસ્તારના લોકો હેરાન થતા હતા અને રસ્તો ન હોવાના કારણે ચોમાસામાં ની આસપાસ ખૂબ જ તકલીફ પડતી હતી, પાણી ખૂબ ભરાતા। એટલે આ પ્રોબ્લેમ ઘણા વર્ષોથી અટવાયેલો હતો, થોડા ઘણું ટેકનિકાલિટીઝથી બી અટવાયેલું હતું, પરંતુ એ ટેકનિકાલિટીઝને બધું દૂર કરી અને આપણે આ રસ્તો હાથમાં કામમાં લીધો છે। લગભગ 18 લાખનો ખર્ચો છે, સંપૂર્ણ મારા પોતાના ગ્રાન્ટમાંથી અમે આપી રહ્યા છે। એ સિવાય આ સોસાયટીનું પોતાનું કોમન પ્લોટ હતું, એની અંદર પણ લગભગ 17 લાખ રૂપિયાનો અમે પેવર પોતાના ગ્રાન્ટમાંથી આપીને કામ પૂર્ણ કરાવેલ છે। એ રીતે જે પણ અમારી પાસે આવે છે કામ લઈને, જે ઘણા વર્ષોથી અટવાયેલા હોય, ટેકનિકલ ઇસ્યુઝ હોય, તેને એને કે એના પ્રકારે આપણે એને સોલ્વ કરી અને જે મોટી જનસંખ્યાને ફાયદો થતો હોય એ પ્રકારના કામો પહેલાં અમે હાથમાં લેતા હોઈએ છીએ।